જય માતાજી મિત્રો, આજે અમારા ઘરેથી નીકળ્યા 7 દિવસ થયા છે અને અત્યારે અમે અંબાજી છે અને અંબાજી અંબેમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો બ્લોગમાં જોડાઈ રહો, અમે પણ દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરીને આવ્યા છે અને અમે તમને દર્શન નહીં કરાવી શકીએ કારણ કે અમને મોબાઈલ એવું લઈને જવા દેતા નહીં અને તમને બહારથી દર્શન કરાવી દઈએ. તો બ્લોગમાં જોડાઈ રડા વિશે બજાર છે એ પણ તમને બતાવીએ. તો આપણે તમને અહીંયા બહારથી દર્શન કરાવીશું, તો કરી દેજો. ભાઈ આવતો ના બાજુ અરે આપા આવતો રે તો એ મંદિર છે, એથી બહારથી તમને દર્શન કરાવી દઈએ છે, જોઈ રહ્યા છો. આ મોટી બાત હતી. જો સાલ પાર અહીંથી તમે દર્શન કરી લેજો કારણ કે આપણે અંદર મોબાઈલ નહીં જવા દેતા. તો મિત્રો આપણે ફાઇનલી અંબાજી આવી ગયા છે અને અત્યારે બજારમાં ફરવા માટે નીકળ્યા છે. તો તમને બજાર કેવું છે બતાવીએ. આ રીતનું બજાર આવેલું છે. અહીંયા બજાર છે, બધું અહીંયા આગળ મળી રહે છે. તમે જોઈ રહ્યા છો આ રીતના આવેલું છે બજાર. આ રીતના બધી દુકાનો છે. હજુ અમુક તો ખુલ્લી પણ નથી. એમાં થોડા લગભગ 9 થઈ ગયા છે. 9 વાગ્યા બાજુ અમુક દુકાનો નથી ખુલ્લી. અત્યારે બહુ ભીડ નથી, પણ પછી ઘણા સમય પછી જો નવરાત્રિ હોય ત્યારે ત્યાં બહુ જબરજસ્ત ભીડ હોય છે. જો તમે જોઈ રહ્યા છો આ રીતનું બધું આવેલું છે. ત્યારે આમ ફરી રહ્યા છે હમણાં ક્યાં ચાલો એવું જોઈએ તો આગળ મળી રહે છે. જો ખાલી બધે સામાન તમને મળી જશે. આ પણ જુઓ ખાલી. અહીંયા પ્રસાદ એવું તમે મળી જશે. ભાઈ આ બજાર કયું આવી ગયું? આપણે એ બાજુ ગયા ફરીએ જ છે, આમાં ખબર નહીં રસ્તો પડે. આ રીતના પ્રસાદનું એવું લાગેલું છે. મમ્મી આ રીતનું બજાર છે. પાછળથી જવાનું છે.